વિચારો કે આપણી આધુનિક દુનિયા આપણા સ્માર્ટફોન હોય, ઇલેક્ટ્રિક કાર્સ હોય કે રાતોને ઝગમગતા કરતા મોટા મહાનગરો, આ બધું ચલાવવા માટે જે વીજળી આવે છે તેનો સૌથી શક્તિશાળી સ્ત્રોત કયો છે? આપણને કદાચ જાણીને આશ્ચર્ય થાય કે અણુનું વિભાજન કરવા જેવી અત્યંત જટિલ પ્રક્રિયા આખરે તો માત્ર ને માત્ર એક જ કામ માટે કરવામાં આવે છે, અને એ છે પાણી ઉકાળવા માટે. હમ સાચી વાત છે. સાંભળવામાં આ કોઈ સાયન્સ ફિક્શન અને પેલા જૂના જમાનાના સ્ટીમ એન્જિનનું વિચિત્ર મિશ્રણ લાગે. બિલકુલ. એટલે ઉકળતા પાણીની વરાળથી આખા શહેરોને વીજળી મળે છે. તો આજના આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે પૃથ્વી પરના સૌથી જટિલ સ્ટીમ એન્જિન એટલે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર ડોક્યું કરવાના છીએ. આપણી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગના કેટલાક અત્યંત ટેકનિકલ ક્લાસરૂમ સ્લાઇડ ડેક અને દસ્તાવેજો છે, પણ આપણે તેને એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરીશું. હા, અને ન્યુક્લિયર પાવર વિશે વાત કરીએ ત્યારે જો આપણે કોઈ કાલ્પનિક ભવિષ્યની વાત નથી કરી રહ્યા. આજે આપણે જે ચોક્કસ ટેકનોલોજીનું વિશ્લેષણ કરવાના છીએ તેને પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર અથવા ટૂંકમાં PWR કહેવાય છે. અચ્છા, PWR એટલે આ અત્યારે વપરાય છે ખરી? અરે, દુનિયાભરમાં આજે જેટલા પણ કમર્શિયલ ન્યુક્લિયર રિએક્ટર વીજળી ઉત્પન્ન કરે છે ને, તેમાંથી લગભગ 70% રિએક્ટર આ જ ટેકનોલોજી પર કામ કરે છે. આપણો ઉદ્દેશ્ય આજે આ સ્લાઇડ્સના માધ્યમથી એ સમજવાનો છે કે આખરે આ અણુની શક્તિને કેવી રીતે કાબૂમાં લેવામાં આવે છે. બરાબર છે. તો ચાલો શરૂઆત એકદમ પાયાથી કરીએ. સ્લાઇડ 2 અને 3 જોઈએ. કોઈ પણ મશીન કે એન્જિનને ચલાવવા માટે બળતણ એટલે કે ઈંધણ જોઈએ. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આ રિએક્ટરમાં ઈંધણ તરીકે એનરિચ યુરેનિયમ એટલે કે યુરેનિયમ ડાયોક્સાઇડ વપરાય છે. હા, અને જ્યારે આ યુરેનિયમની અંદર ન્યુક્લિયર ફિઝન એટલે કે અણુના વિભાજનની પ્રક્રિયા થાય છે, ત્યારે કલ્પના ન થઈ શકે તેટલી પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. પણ મને અહીં જ એક મોટો સવાલ થાય છે. એટલે આટલી ખતરનાક અને રેડિયોએક્ટિવ પ્રક્રિયાને સંભાળવા માટે કોઈ ખાસ પ્રકારના કેમિકલ કે ભારે પ્રવાહીનો ઉપયોગ થતો હશે ને? પણ આ સ્લાઇડ્સ કહે છે કે આમાં સાવ સામાન્ય પાણી વપરાય છે. આપણે જે સાદું પાણી પીએ છીએ જ. આ થોડું વિચિત્ર નથી લાગતું? વિજ્ઞાનની એ જ તો સૌથી મોટી સુંદરતા છે. ઘણીવાર અત્યંત જટિલ સમસ્યાનો ઉકેલ કુદરતની સૌથી સરળ વસ્તુમાં છુપાયેલો હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં સાદું પાણી માત્ર એક પ્રવાહી નથી, પણ તે એક સાથે 4 અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે. 4 ભૂમિકા એક જ પાણી? હા, જુઓ, સૌથી પહેલી ભૂમિકા છે કુલન્ટ એટલે કે શીતક તરીકેની. રિએક્ટરના કોરમાં જે પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે, પાણી તે ગરમીને ખેંચી લે છે અને ઈંધણને પીગળી જતું અટકાવે છે. બરાબર. એ તો સમજાયું. જેમ આપણી કારના એન્જિનમાં કુલન્ટ હોય છે, જે એન્જિનને વધારે પડતું ગરમ થતા રોકે છે. પણ બીજી ભૂમિકા કઈ છે? બીજી અને સૌથી આશ્ચર્યજનક ભૂમિકા છે મોડરેટર તરીકેની. મોડરેટર? એ વળી શું? એટલે કે ગતિ ધીમી પાડનાર. ફિશન પ્રક્રિયા દરમિયાન યુરેનિયમના અણુમાંથી જે ન્યુટ્રોન છૂટા પડે છે, તે બુલેટ કરતાં પણ અનેક ગણી વધારે ઝડપે ભાગતા હોય છે. પાણી આ ન્યુટ્રોન સાથે ટકરાઈને તેમની ગતિને ધીમી પાડે છે. એક મિનિટ. અહીં મને થોડી ગૂંચવણ થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ કે જો કોઈ પ્રક્રિયાને ચાલુ રાખવી હોય તો વસ્તુઓ ઝડપથી થવી જોઈએ. જો ન્યુટ્રોન બુલેટની જેમ ફાસ્ટ જઈ રહ્યા છે, તો તેને ધીમા પાડવાની શું જરૂર છે? ગતિ ધીમી પાડવાથી તો ન્યુક્લિયર રિએક્શન અટકી ન જવું જોઈએ. આ બહુ જ વ્યાજબી સવાલ છે, પણ ન્યુક્લિયર ફિઝિક્સ થોડું અલગ રીતે કામ કરે છે. આને એક રમત સાથે સરખાવીએ. ધારો કે આપણે બેઝબોલ કે ક્રિકેટ રમી રહ્યા છીએ. જો કોઈ બોલર એટલી ઝડપથી બોલ ફેંકે કે જે દેખાય જ નહીં, તો બેટ્સમેન તેને ફટકારી શકશે ખરો? અરે ના, બિલકુલ નહીં. બસ એવું જ છે. યુરેનિયમના અણુને વિભાજિત થવા માટે તે ન્યુટ્રોનને કેચ કરવો પડે છે. જો ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય તો તે યુરેનિયમના અણુની આરપાર નીકળી જાય છે. પણ જો પાણી તેની ગતિને ધીમી પાડી દે તો યુરેનિયમનો અણુ તેને સરળતાથી પકડી લે છે અને વિભાજિત થાય છે. ઓહ! એટલે કે આ પાણી જ કારની સ્પીડ કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. એક જ તીરથી 2 શિકાર! અને જો હું આનું ઊંધું વિચારું, તો જો રિએક્ટર કોઈ કારણસર બહુ ગરમ થઈ જાય અને બધું પાણી વરાળ બનીને ઉડી જાય, તો પાણી ત્યાં હશે જ નહીં. બરાબર. તો કોઈ મોડરેટર નહીં હોય,
ન્યુટ્રોન ધીમા નહીં પડે અને રિએક્શન જાતે જ અટકી જશે? શું આ કોઈ કુદરતી સેફટી સ્વિચ જેવું નથી? એકદમ સાચું પકડ્યું. તમે જે વાત કરી તેને એન્જિનિયરિંગની ભાષામાં નેગેટિવ વોઇડ કોએફિશિયન્ટ કહેવાય છે. જો પાણી વરાળ બની જાય તો રિએક્શન ધીમું પડી જાય છે. આ એક અત્યંત મહત્વની આંતરિક સુરક્ષા છે. અરે વાહ! અને આ ઉપરાંત પાણી ત્રીજી ભૂમિકા ભજવે છે રિફ્લેક્ટર તરીકેની. જે ન્યુટ્રોન કોરની બહાર ભાગવાનો પ્રયત્ન કરે તેને પાણી પાછા અંદરની તરફ ધકેલે છે. અને ચોથી ભૂમિકા, હા, તમે 4 કહી હતી? હા, ચોથી ભૂમિકા છે બાયોલોજિકલ શિલ્ડિંગ, એટલે કે સુરક્ષા કવચ. પાણી રેડિયેશનને શોષી લેવાનું બહુ સારું કામ કરે છે. જેથી પ્રાથમિક સર્કિટની બહાર રેડિયોએક્ટિવિટી જતી અટકે છે અને પ્લાન્ટમાં કામ કરતા લોકો સુરક્ષિત રહે છે. વળી સાદું પાણી વાપરવાથી ખર્ચ પણ બહુ ઓછો આવે છે. ખરેખર કમાલ કહેવાય. એક જ સાદું પાણી અને આટલા બધા કામ? પણ હવે સ્લાઇડ 5 અને 6 તરફ આગળ વધીએ, કારણ કે મારા મનમાં એક બીજો મોટો સવાલ ઘૂમરાય છે. આપણે કહ્યું કે આ પાણી રિએક્ટરની અંદર પ્રચંડ ગરમી ખેંચે છે. આ સ્લાઇડ્સ કહે છે કે રિએક્ટરની અંદર પાણીનું તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હોય છે. હા, 300થી વધારે હોય જ. પણ આપણે સૌ જાણીએ છીએ કે પાણી તો 100 ડિગ્રીએ જ ઉકળીને વરાળ બની જાય છે. તો આ 300 ડિગ્રીવાળું પાણી તો સેકન્ડના 1000માં ભાગમાં વરાળ બની જવું જોઈએ ને? અને હમણાં જ આપણે વાત કરી કે જો વરાળ બને તો રિએક્શન અટકી જાય, તો આ લોકો પાણીને પ્રવાહી સ્થિતિમાં કઈ રીતે જાળવી રાખે છે? અહીં જ તો આ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરનું નામ સાર્થક થાય છે. આ કામ માટે પ્લાન્ટમાં એક ખાસ સિસ્ટમ હોય છે, જેને પ્રેશરાઇઝર કહેવાય છે. આખી પ્રાથમિક સિસ્ટમ, જેમાં પેલું રિએક્ટર વેસલ અને પાઇપોનો સમાવેશ થાય છે, તેને અત્યંત ઊંચા દબાણ હેઠળ રાખવામાં આવે છે. અચ્છા, કેટલું ઊંચું દબાણ હશે? લગભગ 155 બાર જેટલું દબાણ. એટલે કે વાતાવરણના સામાન્ય દબાણ કરતાં 155 ગણું વધારે દબાણ. બાપ રે! 155 ગણું? એટલે કે જો દરિયામાં આપણે 1.5 કિલોમીટર ઊંડે જઈએ અને પાણીનું જેટલું વજન આપણા પર પડે એટલું બધું દબાણ. પણ માત્ર દબાણ જાળવવાથી પાણી ઉકળતું કેમ નથી? એ વિજ્ઞાનનો નિયમ છે કે જો પ્રવાહી પર દબાણ વધારવામાં આવે તો તેનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઇન્ટ ઊંચો જાય છે. 155 બાર દબાણ હોવાને કારણે પાણી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં જ રહે છે, વરાળ નથી બનતું. એટલે કે આ એક પ્રકારનું અત્યંત શક્તિશાળી અને સ્માર્ટ પ્રેશર કુકર છે. આપણા ઘરના પ્રેશર કુકરમાં દબાણ વધે એટલે પાણી 100 ડિગ્રીથી વધુ ગરમ થાય છતાં ઉકળે નહીં. પણ ઘરમાં તો કુકરની સીટી વાગે એટલે વધારાનું દબાણ બહાર નીકળી જાય. આ ન્યુક્લિયર કુકરમાં દબાણ કંટ્રોલ કઈ રીતે થાય છે? બહુ સરસ સરખામણી છે આ. જુઓ, પ્રેશરાઇઝર એક પ્રાથમિક સિસ્ટમ માટે સર્જ ટાંકી તરીકે કામ કરે છે. આ ટાંકીના નીચેના ભાગમાં પાણી હોય છે અને ઉપરના ભાગમાં વરાળનો એક પરપોટો હોય છે. આ ટાંકીની અંદર હીટર્સ લગાવેલા હોય છે. એટલે દબાણ ઘટે તો હીટર ચાલુ થાય? બરાબર. જો દબાણ ઘટી જાય તો આ હીટર્સ ચાલુ થાય, થોડું પાણી ઉકાળે અને દબાણ પાછું વધારે. અને જો દબાણ વધી જાય તો ઉપરથી ઠંડા પાણીનો સ્પ્રે કરવામાં આવે છે. સ્પ્રે થવાથી વરાળ પાછી પાણીમાં ફેરવાઈ જાય અને દબાણ તરત ઘટી જાય. ઓકે, મને સમજાયું. પણ જો કોઈ કારણસર આ કુકરની ગરમી ખૂબ વધી જાય અને રિએક્શન કંટ્રોલની બહાર જવા લાગે તો પેલી બ્રેક મારવાની સિસ્ટમ તો હશે ને? હા, બ્રેક તો જોઈએ જ. આના માટે કંટ્રોલ રોડ્સ હોય છે. આ એવા સળિયાઓ છે જે ન્યુટ્રોનને શોષી લેવાનું કામ કરે છે. જ્યારે રિએક્શનને ધીમું પાડવું હોય ત્યારે આ સળિયાઓને અંદર દાખલ કરવામાં આવે છે અને ફાસ્ટ કરવું હોય તો બહાર કઢાય છે. જો કોઈ ઇમરજન્સી આવે તો આ સળિયાઓ સેકન્ડોમાં પૂરેપૂરા અંદર ઉતારી દેવામાં આવે, જેથી રિએક્શન રોકાઈ જાય. ચાલો, એટલે કે ગરમી ઉત્પન્ન થઈ ગઈ, પાણી પ્રવાહી પણ રહ્યું અને આપણી પાસે કંટ્રોલ રોડ્સવાળી બ્રેક પણ છે. પણ હવે સ્લાઇડ 7 અને 8 પર આવીએ. મને આ આખી ડિઝાઇનમાં સૌથી મોટો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. કેવો પ્રોબ્લેમ? આપણે શરૂઆતમાં વાત કરી કે આ ગરમ પાણીની વરાળથી આપણે ટર્બાઇન ચલાવવાનું છે અને વીજળી પેદા કરવાની છે, રાઈટ? હા, વીજળીનું ઉત્પાદન તો આપણું અંતિમ લક્ષ્ય છે. પણ આ જે પાણી રિએક્ટરના કોરમાંથી એટલે કે સીધું યુરેનિયમના સંપર્કમાંથી પસાર થાય છે, તે તો અત્યંત રેડિયોએક્ટિવ થઈ ગયું હશે ને? જો આ રેડિયોએક્ટિવ પાણીની વરાળ બનાવીને ટર્બાઇનમાં મોકલવામાં આવે તો આખો ટર્બાઇન હોલ રેડિયેશનનો શિકાર બની જાય. આ તો કેવી ભયંકર ડિઝાઇન કહેવાય! અરે ના, તમે બરાબર એ જ મુદ્દો પકડ્યો છે, જેના કારણે આ PWR ડિઝાઇન એટલી લોકપ્રિય છે.
તમારી ચિંતા સાચી છે, પણ એન્જિનિયરોએ આનો બહુ જ સ્માર્ટ ઉકેલ કાઢ્યો છે. સ્લાઇડ 4 અને 7 મુજબ આ પ્લાન્ટમાં ઊર્જાનો પ્રવાહ એક સળંગ લૂપમાં નથી વહેતો, પણ 2 અલગ-અલગ લૂપમાં વહેંચાયેલો છે. અચ્છા, 2 અલગ લૂપ. એટલે પાણી મિક્સ નથી થતું. બિલકુલ નહીં. પહેલું છે પ્રાથમિક લૂપ અથવા પ્રાઇમરી લૂપ. આ લૂપમાં પેલું અત્યંત ગરમ અને રેડિયોએક્ટિવ પાણી વહે છે. આ પાણી ક્યારેય ટર્બાઇન સુધી જતું જ નથી. તો પછી ગરમી ટર્બાઇન સુધી કઈ રીતે પહોંચે છે? વરાળ ક્યાંથી બને છે? તેના માટે વચ્ચે એક વિશાળ સાધન હોય છે, જેને સ્ટીમ જનરેટર અથવા હીટ એક્સચેન્જર કહેવાય છે. આની અંદર હજારો નાની પાતળી ધાતુની નળીઓ હોય છે. પ્રાઇમરી લૂપનું ગરમ પાણી આ નળીઓની અંદરથી પસાર થાય છે, અને આ નળીઓની બહારના ભાગમાં બીજું એકદમ શુદ્ધ અને નોન રેડિયોએક્ટિવ પાણી ભરેલું હોય છે, જેને દ્વિતીય લૂપ અથવા સેકન્ડરી લૂપ કહેવાય છે. એક મિનિટ હો, મને આનું ચિત્ર મગજમાં બેસાડવા દો. આ તો પેલા ડબલ બોઇલર જેવું છે? ડબલ બોઇલર. એટલે? હા, જ્યારે આપણે ચોકલેટ ઓગાળવી હોય ત્યારે આપણે ચોકલેટના વાસણને સીધું ગેસ પર નથી મૂકતા. આપણે નીચેના વાસણમાં ગરમ પાણી ઉકાળીએ છીએ અને તેની ઉપર બીજું વાસણ રાખીને તેમાં ચોકલેટ મૂકીએ છીએ. બંનેના પ્રવાહી ક્યારેય ભેગા થતા નથી, બસ ગરમી ટ્રાન્સફર થાય છે. વાહ, આ એકદમ સચોટ અને શાનદાર એનાલોજી છે. સ્ટીમ જનરેટરમાં ધાતુની નળીઓ એ જ ફિઝિકલ બાઉન્ડ્રી તરીકે કામ કરે છે. અંદરના રેડિયોએક્ટિવ પાણીની ગરમી ધાતુની દિવાલ દ્વારા બહારના શુદ્ધ પાણીને મળે છે. અને બહારનું પાણી વરાળ બની જાય. હા, કારણ કે સેકન્ડરી લૂપમાં દબાણ ઓછું હોય છે. આ નવી બનેલી વરાળ એકદમ સ્વચ્છ હોય છે અને તે જાય છે ટર્બાઇનને ફેરવવા, જેનાથી ટર્બાઇન વિસ્તાર એકદમ રેડિયેશન મુક્ત રહે છે. એટલે કે ટર્બાઇનની બ્લેડ્સ પર આ સ્વચ્છ વરાળ અત્યંત જોશથી અથડાય છે. ટર્બાઇન ગોળ ગોળ ફરે છે અને યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં બદલાઈ જાય છે. બસ પૂરું. મોટાભાગનું કામ પૂરું, પણ ટર્બાઇન ચલાવવા માટે જરૂરી દબાણનો તફાવત જાળવી રાખવો બહુ અગત્યનો છે. સ્લાઇડ 8 દર્શાવે છે કે ટર્બાઇનની નીચે કન્ડેન્સર લગાવેલું હોય છે. કન્ડેન્સરનું કામ વરાળને ઠંડી કરવાનું છે ને? હા, કન્ડેન્સરનું કામ છે વરાળને તરત જ ઠંડી પાડીને પાછી પ્રવાહી પાણીમાં ફેરવવી. જ્યારે વરાળ પાણી બને છે ત્યારે તેનું કદ અચાનક ખૂબ ઘટી જાય છે, જેનાથી ત્યાં એક શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ આગળથી આવતી વરાળને વધુ જોશથી ટર્બાઇનમાંથી ખેંચે છે. આ આખી પ્રક્રિયા સમજવામાં ખરેખર મજા આવી. ડબલ બોઇલર, પ્રેશર કુકર, કન્ડેન્સર પણ, અને આ બહુ મોટો પણ છે. મશીનરી એ મશીનરી છે. દુનિયાનું શ્રેષ્ઠ મશીન પણ ક્યારેક તો બગડી શકે, પાઇપ ફાટી શકે, વાલ્વ જામ થઈ શકે. જો પેલું ડબલ બોઇલર લીક થઈ ગયું તો? આ ચિંતા સ્વાભાવિક છે. જો અંદરનું રેડિયેશન બહાર આવવા લાગ્યું તો? જ્યારે ન્યુક્લિયર એનર્જીની વાત આવે ત્યારે 99% સુરક્ષા પૂરતી નથી હોતી. બિલકુલ સાચી વાત. અને આ જ કારણસર સ્લાઇડ 9માં એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ સમજાવ્યો છે, ડિફેન્સ ઇન ડેપ્થનો અભિગમ. ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ એક સિંગલ સેફટી સ્વિચ પર આધાર નથી રાખવામાં આવતો. અચ્છા, તો પછી શું હોય છે? અહીં સુરક્ષાના બહુવિધ સ્તરો હોય છે. જો એક સ્તર નિષ્ફળ જાય તો અન્ય સ્તરો રેડિયોએક્ટિવ લીકેજને અટકાવી લે છે. આ સિસ્ટમમાં મુખ્ય 4 ભૌતિક સ્તરો હોય છે. સૌથી પહેલું પડ છે ઈંધણ મેટ્રિક્સ. એટલે પેલા રશિયન મેટ્રિયોસ્કા ડીંગલીઓ જેવું ને? એક મોટી ડીંગલી ખોલો તો અંદરથી બીજી નાની ડીંગલી નીકળે. એક પડ તૂટે તો અંદર બીજું હાજર જ હોય. હા, બરાબર એવું જ. જુઓ, પહેલું પડ એટલે ઈંધણ મેટ્રિક્સ, જેમાં યુરેનિયમ કઠણ સિરામિકની ગોળીઓ સ્વરૂપે હોય છે, જે રેડિયોએક્ટિવ સામગ્રીને પકડી રાખે છે. બીજું પડ છે ઝિર્કોનિયમ ક્લેડિંગ. આ ગોળીઓને ઝિર્કોનિયમ ધાતુની ટ્યુબમાં સીલ કરવામાં આવે છે. અને ધારો કે આ ટ્યુબ ફાટી ગઈ તો? તો પછી આવે છે ત્રીજું પડ, સ્ટીલ રિએક્ટર વેસલ. આખી પ્રાથમિક સિસ્ટમ અત્યંત મજબૂત અને જાડા સ્ટીલની બનેલી હોય છે, અને જો આ સ્ટીલની પાઇપલાઇન પણ ફાટી જાય તો ચોથું અને અંતિમ પડ છે કોન્ક્રીટ કન્ટેનમેન્ટ. એટલે પેલું આખું વિશાળ બિલ્ડિંગ? હા, આ માત્ર કહેવા પૂરતા સ્તર નથી. પ્રાથમિક સિસ્ટમ સંપૂર્ણપણે વિશાળ કન્ટેનમેન્ટ સ્ટ્રક્ચરથી ઘેરાયેલી હોય છે, જે અત્યંતિક આંતરિક દબાણ અને બાહ્ય અસરોનો સામનો કરવા માટે ખાસ ડિઝાઇન કરેલ છે. આ બધું સાંભળવામાં બહુ આશ્વાસન આપનારું લાગે છે, પણ આપણે ઇતિહાસને ભૂલી ન શકીએ.
આપણે જાણીએ છીએ કે ફુકુશીમા અને ચેર્નોબિલ જેવી ઘટનાઓ થઈ છે. શું ફુકુશીમા પછી આ સુરક્ષા પ્રણાલીમાં કોઈ બદલાવ આવ્યો છે? સ્લાઇડ 10 અને 11 આ વિશે શું કહે છે? ફુકુશીમાની ઘટના એન્જિનિયરિંગના ઇતિહાસનો એક બહુ મોટો પાઠ હતો. સ્લાઇડ 10 મુજબ ત્યાં જે રિએક્ટર હતા તે જૂની પેઢીના એટલે કે જનરેશન 2 હતા. તેમાં એક્ટિવ સુરક્ષા પ્રણાલી હતી. એક્ટિવ સુરક્ષા એટલે કે તેને કામ કરવા માટે એસી પાવર કે ડીઝલ જનરેટર જોઈએ? સાવ સાચું. જ્યારે રિએક્ટર બંધ થાય ત્યારે પણ તેને ઠંડુ પાડવા પંપ ચલાવવા પડે. ફુકુશીમામાં સુનામીના કારણે બધા પંપ અને ડીઝલ જનરેટર બંધ પડી ગયા, જેને સ્ટેશન બ્લેકઆઉટ કહેવાય છે. પંપ વિના પાણી ઉકળી ગયું અને છેવટે ઈંધણ પીગળી ગયું. ઓહ, એટલે કે કુદરતની તાકાત સામે તે પંપ અને જનરેટર કામ ન કરી શક્યા. તો આનું ઉકેલ શું છે? ઉકેલ છે પેસિવ સુરક્ષા. નવી AP1000 ટેકનોલોજી, જેને જનરેશન 3+ કહેવાય છે, તેમાં આખી વિચારધારા જ બદલી નાખવામાં આવી છે. પેસિવ સુરક્ષા એ કઈ રીતે કામ કરે? કોઈ પંપ વગર? હા, આ નવી સિસ્ટમ કુદરતી બળો પર આધાર રાખે છે, જેમ કે ગુરુત્વાકર્ષણ, કુદરતી પરિભ્રમણ અને કોમ્પ્રેસ્ડ ગેસ. રિએક્ટરની ઉપર પાણીના વિશાળ ટાંકાઓ રાખવામાં આવે છે. જો સંપૂર્ણ વીજળી જતી રહે તો પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે આ પાણી આપોઆપ રિએક્ટરમાં વહેવા લાગે છે. અરે વાહ! ગુરુત્વાકર્ષણને તો ક્યારેય વીજળી ગુલ થતી નથી. એટલે કે સ્ટેશન બ્લેકઆઉટ થાય ત્યારે પણ માનવ હસ્તક્ષેપ વિના રિએક્ટરને સુરક્ષિત રીતે ઠંડુ કરી શકાય છે? બરાબર. વેસ્ટિંગહાઉસના 50 વર્ષથી વધુના PWR અનુભવનું આ આધુનિક પરિણામ છે. અને સ્લાઇડ 11 દર્શાવે છે કે આ નવી ડિઝાઇનમાં ઓછી પાઇપિંગ, ઓછા વાલ્વ અને નાનો ફૂટપ્રિન્ટ છે. તેમાં મોડ્યુલર બાંધકામનો ઉપયોગ થાય છે. મોડ્યુલર બાંધકામ એટલે કે આ પેલા બાળકોના લેગો બ્લોક્સ જેવું છે? હા, સાવ એવું જ. એટલે ફેક્ટરીમાં ભાગો બનાવીને સીધા સાઇટ પર લાવીને જોડી દેવાના. આનાથી ખર્ચ પણ બચે અને સમય પણ. અને સાથે સાથે સરળ ડિઝાઇનને કારણે અજોડ અને શ્રેષ્ઠ સુરક્ષા પણ મળે. એક જ પ્લાન્ટ 1 ગીગાવોટથી વધુ વીજળી પૂરી પાડી શકે છે. આજના આ સઘન વિશ્લેષણમાં ખરેખર મગજના તાળા ખુલી ગયા. આપણે એન્જિનિયરિંગના આ ક્લાસરૂમ સ્લાઇડ્સમાંથી ઘણી ગહન છતાં સરળ માહિતી મેળવી. સાદા પાણીની 3 કે 4 મહત્વની ભૂમિકાઓ, ડબલ બોઇલર જેવી સુરક્ષિત હીટ એક્સચેન્જ સિસ્ટમ, 4 સ્તરની કડક સુરક્ષા અને છેલ્લે કુદરતી બળો પર કામ કરતી પેસિવ સેફટી. હા, અને આ બધું સમજ્યા પછી ન્યુક્લિયર એનર્જી કેટલી આધુનિક અને સુરક્ષિત બની ગઈ છે તેનો ખ્યાલ આવે છે.